નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનું વૈવિધ્ય વિશે। તો ગુજરાતના વૈવિધ્ય, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસમાં જે અલગ અલગ પ્રશ્નો પૂછાય છે તેવા આપણે ડેલી આપણે 25 પ્રશ્નોની આપણે વન લાઇનર 25 પ્રશ્નોની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે જેની અંદર અલગ અલગ ટાઈપના જે વિચિત્ર ટ્વિસ્ટ કરેલા અને વિચિત્ર પ્રકારના આપણે એવા જ પ્રશ્નોની આપણે આમાં વિડીયોમાં ચર્ચા કરવાની છે કે જેવા પ્રશ્નો મિત્રો તમે ક્યાંક સાંભળેલા પણ નહીં હોય, વાંચેલા પણ નહીં હોય, એવા પ્રશ્નો આપણે અહીંયા જોવાના છે। અમુક પ્રશ્નો આવી જ છે અને અમુક પ્રશ્નો તમે વાંચેલા છે, તમને ક્યાંક ને ક્યાંક જોયેલા પણ હશે, પણ કન્ફ્યુઝન કરી દેવાવાળા છે એવા પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ડેલી 25 પ્રશ્નો લઈને આપણે તેની ચર્ચા કરી દઈશું। તો મિત્રો, આવા ડેલી પ્રશ્નો આપણે વન લાઇનર આવા મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને બેલ આઇકોન પર ક્લિક પણ કરી દેવું પડશે, જેથી રેગ્યુલર બેસિસ પર તમને આ વિડીયો તમને કોઈ સિક્વન્સ તમને મળી જશે। તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરજો, ન પસંદ આવે તો ડિસલાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આ વિડીયો ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? તો જે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, જે સમર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા, તો તે ક્યાં યોજે છે? તો તેમાં જવાબ મિત્રો આન્સર બનશે સાપુતારા ખાતે। તો સાપુતારા ખાતે આ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સમર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? તો તેમાં જવાબ બનશે મિત્રો અમદાવાદ ખાતે। કઈ જગ્યાએ ભરાય છે, ઉર્સ ભરાય છે? તો તેમાં જવાબ છે અમદાવાદ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે ઉદવાડામાં આવેલી કઈ આગ્યારી જોવાલાયક છે? તો તેમાં જવાબ આવશે પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ, જે આ જોવાલાયક છે, ઉદવાડામાં આવેલી છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? તો મહાત્મા ગાંધી કીર્તિ મંદિર આવેલું છે પોરબંદર ખાતે, તો તેને કોણે બંધાવેલું હતું? તો તેમાં જવાબ આવશે નાનજી કાલિદાસ મહેતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે? તો તે વ્યક્તિનું નામ છે ચિન્મય ધારેખાન। તો કે ચિન્મય ધારેખાન એવા વ્યક્તિ છે કે જેમને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અંડર સેક્રેટરી તરીકે ગુજરાતીની પોતાની એક અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ કે ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? તો તે જિલ્લાનું નામ છે કચ્છ જિલ્લો। તો કચ્છ જિલ્લો જે છે તે વિશ્વની સૌથી મોટી જે ફ્લેમિંગો વસાહત છે તેના માટે જાણીતો છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 7 કે મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી? તો તેમાં જવાબ આવશે અડધી સદીની વાચન યાત્રા ભાગ 1 થી 4। તો જે મહેન્દ્ર મેઘાણીની જે આ છે અડધી સદી વાચન યાત્રા જે ભાગ 1 થી 4માં આવેલી છે, જે મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત કરાયેલી છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે કચ્છના રણ પ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે જયંત ખત્રી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? તો તેમાં જવાબ આવશે વડોદરા શહેરમાં। તો ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા વડોદરા શહેરમાં રહી હતી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? તો સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી છે હાથમતી નદી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 ખરાદી કામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે? તો તેમાં જવાબ આવશે સંખેડા। ક્વેશ્ચન નંબર 12 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? તો તેમાં જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ। અને આ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈના પુત્ર એટલે કે નારાયણભાઈ દેસાઈ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 કે જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી છે ભીખ, તો આ પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? તો તેમાં જવાબ બનશે માનવીની ભવાઈ। ક્વેશ્ચન નંબર 14 ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ રહ્યા હતા? તો તેમાં જવાબ આવશે અબ્બાસ તૈયબજી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 કે શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? તો તેમાં જવાબ આવશે હારૂન અને અરુણ।
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 કે સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? તો તેમાં જવાબ આવશે સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન. ક્વેશ્ચન નંબર 17 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. તો ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રી છે તેનું નામ છે સુનિતા વિલિયમ્સ. ક્વેશ્ચન નંબર 18 આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? તો તેમાં જવાબ આવશે વૈધ મેટ્રિક્સ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા? તો તેમાં જવાબ આવશે બાબુભાઈ જસભાઈ, જે ગુજરાતના મુખ્યમંત્રી હતા, જે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી હતા. ક્વેશ્ચન નંબર 20 જોઈએ કે ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો તેમાં જવાબ આવશે નવલખા મહેલ. તો ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો નવલખા મહેલ આવેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 જોઈએ કે જન્મટીપ કોની સુપ્રસિદ્ધ કૃતિ છે? જો જન્મટીપ જે પ્રસિદ્ધ કૃતિ છે તે લેખકનું નામ છે ઈશ્વર પેટલીકર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 કે ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 કે ફરીદ મોહમ્મદ ગુલામ નબી મંસૂરીનું ઉપનામ જણાવો. તો તેમાં જવાબ આવશે આદિલ. એટલે કે ફરીદ મોહમ્મદ ગુલામ નબી મંસૂરીનું ઉપનામ છે આદિલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 કે ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું હતું? તો તેમાં જવાબ આવશે ગાંડીવ. ક્વેશ્ચન નંબર 25 જોઈએ કે ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર 1 કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે અમદાવાદ અને વડોદરા વચ્ચે. તો મિત્રો આ આપણે 25 પ્રશ્નો જોયા. હવે આગળ આપણે 26 પ્રશ્નથી આપણે બીજા 50 સુધી આપણે બીજા વિડીયોમાં જોશું કે જેથી કરીને આપણે એક સાથે બધા પ્રશ્નો વધારે લઈએ તો આપણે વધારે કન્ફ્યુઝન થાય અને થોડો લોડ પડે. તો તે આપણે લોડ ન પડે તે માટે આપણે ડેલી 25 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો જો મિત્રો આવા ડેલી વિડીયો મેળવવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરવું પડશે. અને આ વિડીયોને જો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, વંદે માતરમ.